સુરતમાં એક સાથે 5 ઝોનમાં પાણી કાપ મુકાયો છે। પાણીની લાઈનનું જોડાણ કરવાને લઈને આ પાણી કાપ મૂકવામાં આવ્યો અને પાણી કાપથી 5 ઝોનના 20 લાખ લોકોને અસર થશે। સરથાણા, વરાછા, સેન્ટ્રલ, લિંબાયત, કતારગામ ઝોન પણ પ્રભાવિત છે। સીમાડામાં મેટ્રોની કામગીરીમાં શિફ્ટ કરાયેલી લાઈનનું જોડાણ કરવા માટે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। મેટ્રોમાં કામગીરીમાં નડતરરૂપ લાઇનને તે વખતે શિફ્ટ કરાઈ હતી, હવે તેનું જોડાણ કરવામાં આવી રહ્યું છે। એ કામગીરીના કારણે પાણી પુરવઠો ખોરવવામાં આવ્યો। કામગીરીના કારણે શુક્રવારે પણ ઓછા પ્રેશરથી પાણી આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 5 ઝોનમાં આજરોજ સંપૂર્ણપણે પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેની પાછળનું કારણ સીમાડા નાકા જંકશન ખાતે હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરીને નડતરરૂપ જે લાઇન શિફ્ટ કરવામાં આવી હતી અને આ લાઇનના જોડાણ માટે આજે જે કામગીરી છે તે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય જે પ્રમાણે આપ જોઈ શકો છો, સુરતના સીમાડા નાકા જંકશન ખાતેના છે કે જ્યાં અહીં કામગીરી છે તે હાલ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। સવારથી જ અલગ અલગ સ્થળો ઉપર આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 5 ઝોનમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે, તેના કારણે અંદાજિત 20 લાખ લોકોને તેની સીધી અસર પહોંચી રહી છે। કોર્પોરેશનના અધિકારી પણ અહીં ઉપસ્થિત છે। સર, કેટલા ઝોનમાં આજે પાણી કાપ મૂકવામાં આજે સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન અને વરાછા ઝોનને અસર થશે। પાણી કાપ મૂકવા પાછળનું કારણ આ મેટ્રો રેલની કામગીરીમાં પિલર નડતરરૂપ આવે છે ને લાઈન, એના માટે લાઈન શિફ્ટિંગ કરી છે, એટલા માટે આ જરૂર પડી। કેટલા લોકોને આની સીધી અસર પહોંચશે અને ક્યાં સુધી પાણી પુરવઠો રાબેતા મુજબ? અંદાજે 6 લાખની આસપાસ લોકોને અસર થશે અને કામગીરી પૂર્ણ થાય આજે રાત સુધીમાં તો પછી સવારથી રેગ્યુલર થઈ જશે। આવતીકાલે પણ કઈ પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળે તેવી શક્યતા? હા, આજે બંધ છે ને એટલે એની અસર આવતીકાલે રહેશે, એટલે કાલે ઓછા પ્રેશરથી મળશે આ વિસ્તારમાં। બિલકુલ, આ હતા સુરત મહાનગરપાલિકાના અધિકારી, જેમનું કહેવું છે કે આજે કામગીરી મોડી સાંજ સુધી ચાલી શકે છે અને તેની અસર આવતીકાલ સુધી રહેશે અને તેના કારણે જે ઓછા પ્રેશરથી જે પાણી છે તે લોકોને મળી રહે છે। માત્ર આ સરથાણા, વરાછા, કતારગામ, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનની વાત છે। જો કે વરાછા, સરથાણા અને લિંબાયત ઝોન મળી કુલ 6 લાખ લોકોને અહીંના અસર થવાની છે, તો બીજી તરફ જે અન્ય ઝોનની વાત કરવામાં આવે તો મળીને કુલ 20 લાખ લોકો તેની સીધી અસરનો ભોગ બનવા છે અને તેને કારણે લોકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।